નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિના સંવર્ધન અને ભગવત ભક્તિના પ્રચાર દ્વારા જન જનને સન્માન દોરનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આગામી 2 ફેબ્રુઆરીએ વડોદરામાં ઉજવનાર 92મી જન્મ જયંતિના અનુસંધાને આજે ચાણસદ ખાતે ભવ્ય સામૂહિક ગુરુ પૂજન સમારોહ યોજાયો। સંધ્યાકાળે પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદના નારાયણ સરોવર પરિસરમાં પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ 7000થી વધુ ભાવિકોએ એકસાથે ગુરુ પૂજન કરી આધ્યાત્મિક આનંદ અનુભવ્યો। પૂજનના અંતે યોજાયેલી સમૂહ આરતી દરમિયાન પ્રજ્વલિત થયેલા 7000 દીપકો અને સરોવર જળમાં તેના પ્રતિબિંબે અલૌકિક અને દિવ્ય દ્રશ્ય સર્જ્યું। આ વિશેષ પ્રસંગે સંસ્થાના વડીલ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પણ ઉપસ્થિત રહી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।